છોટાઉદેપુરના પુનિયાવાંટમાં આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાજેશ રાઠવાએ કર્યો છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે શાળાના બાળકોને સારું ભોજન આપવામાં નથી આવતું। પોષણયુક્ત આહારને બદલે શાકભાજીમાં મોટે ભાગે બટાકા જ આપવામાં આવે છે। યુનિફોર્મના રૂપિયા પણ બાળકોના ખાતામાંથી શિક્ષકો ઉપાડે છે, પણ પૂરો યુનિફોર્મ નથી આપતા। ધોરણ 6માં ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, પીટીના શિક્ષક ભણાવે છે સામાજિક વિજ્ઞાન, પરંતુ આ મામલે તપાસ કરવાને બદલે વહીવટીતંત્ર ભ્રષ્ટાચારીઓનો બચાવ કરી રહ્યું છે। છોના વિદ્યાર્થીઓ આજે જે તે વખતે એડમિશન લઈને ધોરણ 9 માં આજે અભ્યાસ કરે છે અને ધોરણ 6 નો જે યુનિફોર્મ જે તે વખત મળવો જોઈએ, અત્યાર સુધી જે યુનિફોર્મ નથી મળ્યો। ધોરણ 9 માં આવી ગયા એ વિદ્યાર્થીઓ ત્યાં સુધી મેનુ પ્રમાણે જે મળવું જોઈએ છે, સ્કૂલ ચાલુ થયા ને 1 મહિનો ને અઠવાડિયું ઉપર થઈ ગયું છે, પણ અત્યાર સુધી જે બાળકોએ માત્ર ને માત્ર બટાકાનું શાક ખાધું છે બંને ટાઈમ, તો આ એક મેનુ આવું તો કેવું મેનુ હોય છે? અને એજન્સીએ જેની પણ એજન્સી એની ઘોર બેદરકારીના લીધે બટાકા જ તમે આપો છો। યુનિફોર્મના પૈસા નથી આપતા, પરંતુ યુનિફોર્મના પૈસા સીધા વાલીના ખાતામાં જાય છે, સ્ટુડન્ટના વાલીના ખાતામાં જાય છે। તો વાલીના ખાતાએ પૈસા ખર્ચ કરીને જે કોઈ મતલબ સુવિધા છે આ કરાવવાની હોય છે। તો એ રીતનો આમાં સિસ્ટમ છે। તો અમે સ્કૂલ કે વહીવટી તંત્ર એનો લોકલ કોઈ આમાં નથી આવતો, ઇન્વોલ્વમેન્ટ નથી થતો। જમવામાં બરોબર નથી આપતા। જમવા માટે અમે મેસ કમિટી પણ બનાવેલી છે, છાત્રોની મતલબ પણ મેસ કમિટી બનાવેલી છે, જેમાં અમે દરરોજ છાત્રોનો અભિપ્રાય પણ લઈએ છીએ। તો મોટા ભાગમાં મતલબ 90% જો દરરોજની જો ફીડબેક અમે લઈએ છીએ સ્ટુડન્ટ પાસેથી, એમાં સારો જોવા મળેલ છે।